ચાલો આજે આગળનો નેક્સ્ટ લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા N2O અને NO એટલે કે નાઇટ્રસ ઓક્સાઇડ અને નાઇટ્રિક ઓક્સાઇડ. જ્યાં નાઇટ્રોજન 2 ઓક્સાઇડ છે ને નાઇટ્રિક ઓક્સાઇડ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. નાઇટ્રિક ઓક્સાઇડ. ચાલો, આ નાઇટ્રિક ઓક્સાઇડ અને નાઇટ્રસ ઓક્સાઇડ આ બંને સ્વભાવે તટસ્થ છે ને રંગવિહીન વાયુ છે. હવે ત્રીજો જે આવે છે એ આવે છે N2O3. N2O3 એનું સ્ટ્રક્ચર તો બહુ સિમ્પલ છે. પહેલી વસ્તુ N2O3 કેવી રીતે બનાવવું? ડાય નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ. N2O3 ડાય નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ, જેની અંદર નાઇટ્રોજન નો ઓક્સિડેશન આંક છે +3, બરાબર. જેમાં નાઇટ્રિક ઓક્સાઇડ અને N2O4 એટલે કે NO2 નું ડાયમર ફોર્મ એટલે કે N2O4 NO2 નું ડાયમર સ્વરૂપ થાય એટલે N2O4 થાય. આનો રંગ હોય બદામી, વાયુ છે, જ્યારે આ છે રંગવિહીન. જે આપણે નેક્સ્ટ પોઈન્ટમાં આગળ જોશું, જ્યારે NO2 અને N2O4 જોશું ત્યારે. N2O4 અને NO આ બેનું જ્યારે કોમ્બિનેશન થાય નીચા તાપમાને 250 કેલ્વિન ટેમ્પરેચર એટલે નીચું માઇનસમાં ટેમ્પરેચર તેનું ઠારણ કરવામાં આવે ત્યારે 2 મોલ્સ ઓફ N2O3 બને, જે વાદળી રંગનો ઘન છે, સ્વભાવે એસિડિક છે. વાદળી રંગનો ઘન પદાર્થ જેનું બંધારણ તમે જોશો, તમે જોઈ શકો છો. ખરેખર ઘણી વખત જો N2O3 નું સ્ટ્રક્ચર તમે જોશો ને તો પહેલા તો સ્ટ્રક્ચર ડ્રો કરી દઉં કે કેવા ટાઈપનું હોય. જનરલી N2O3 માં આવી રીતે સ્ટ્રક્ચર ઘણા બને આવી N ડબલ બોન્ડ ON. આ N2O3 છે. હકીકતમાં આ N2O3 જે HNO2 નું નિર્જળ સ્વરૂપ છે. સાંભળજો, HNO2 નું નિર્જળ સ્વરૂપ એટલે N2O3 ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ. NO2 નું HNO2 નું બંધારણ આવું હોય. બધાને અવાજ આવે છે ને? આની અંદરથી તમે પાણીનો અણુ દૂર કરી નાખો. માની લઈએ કે આપણે પાણીનો અણુ દૂર કરી નાખીએ તો અહીંયાથી H2O દૂર થઈ ગયું માનો, બરાબર. તો કંઈક સ્વરૂપ આવું બચે. N ડબલ બોન્ડ O, પછી એક આવડા ઓક્સિજન અહીંયા આવ્યો N ડબલ બોન્ડ O. એટલે આપણે N2O3 નું આવું સ્વરૂપ વિચારી શકીએ. પણ હકીકતમાં આ સ્વરૂપ છે ને એ અનસ્ટેબલ છે. આ સ્વરૂપ કેવું છે? અનસ્ટેબલ છે, અસ્થાયી છે. શું કરવાને અસ્થાયી છે એ આપણે જોશું પેલા. પણ આમાંથી પાણીનો અણુ દૂર કરી -H2O કરી નાખીએ એટલે N2O3 બને. આ N2O3 અનસ્ટેબલ ફોર્મ છે, કારણ કે નાઇટ્રોજન ઓક્સિજન સાથે બધા પોતપોતાની વેલેન્સીઓ બેલેન્સ કરીને રાખેલ છે. પ્રત્યેક ઓક્સિજનની વેલેન્સી 2 હોય, જે સંતુલિત છે. નાઇટ્રોજનની ઓક્સિજન છે સાથેના બંધ જોશો એટલે નાઇટ્રોજનની વેલેન્સી 3 એ પણ સેટિસ્ફાઈડ થયેલી છે. પરંતુ આ સ્ટ્રક્ચરમાં બધાની વેલેન્સીઓ સંતુલિત હોવા છતાં અસ્થાયીતા શું કરવાને છે એનું તમને કારણ કહું. પ્રત્યેક ઓક્સિજન ઉપર બબે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અધૂરામાં પૂરું નાઇટ્રોજન ઉપર પાછું એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. પરિણામે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરી, એક સેકન્ડ, ચાલો અવાજ આવે છે હવે? તમે જોઈ શકો છો ઓક્સિજન ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો ને કારણે અપાકર્ષણ વધી જાય. અપાકર્ષણ વધે, ઇન શોર્ટ સ્ટેરિક હિન્ડ્રન્સ વધી જાય. અપાકર્ષણ વધવાને કારણે આ રીએરેન્જ થઈ જશે એટલે પુનઃ ગોઠવણી થાય, ફેર ગોઠવણી થાય. અને ફેર ગોઠવણી દ્વારા અપાકર્ષણ ઓછું થાય એ ટાઈપનું એરેન્જમેન્ટ થશે. ત્યારે બંધારણ એનું આવું થઈ જાય. આ N ડબલ બોન્ડ O છે, એમાં નાઇટ્રોજન સીધો બીજા નાઇટ્રોજન સાથે જોડાઈ જાય તો એક ઓક્સિજન વધી પડે. એક ઓક્સિજન માનો કે અહીંયા ગોઠવાઈ ગયો છે. જો આ 2 ઓક્સિજન ઉપર પોતપોતાના 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે, પણ N2O3 માં એક ઓક્સિજન વધશે. એ ઓક્સિજનમાં આ ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 3 હોય જ. તો એ શું કરશે? નાઇટ્રોજન છે ને પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ કોઓર્ડિનેશન બોન્ડ થી અહીંયા ડોનેટ કરે.
અને આ નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બાકી રહી જાય. તો તમે જોઈ શકો છો હવે આ કમ્પેરેટિવલી તમે આ સ્ટ્રક્ચર જોશો ને તો અહીંયા સ્ટેરિક હિન્ડ્રન્સ ઓછું થઈ જાય, પરિણામે આ સ્વરૂપ છે સ્થાયી થઈ જાય. તો આ સ્થાયી સ્વરૂપ છે. તો એનો મતલબ એવું નથી કે ભાઈ અહીંયા જ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોઈ શકે, એ ઉપરની સાઈડ પણ હોઈ શકે કોઓર્ડિનેશન બોન્ડ દ્વારા ઉપરની સાઈડે જોડાયેલો હોય, જેને આપણે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર તરીકે ઓળખી શકીએ. તો કંઈક આવું પણ થઈ શકે. અહીંયા એન, અહીંયા ડબલ બોન્ડ ઓ, પછી અહીંયા ડબલ બોન્ડ ઓ અહીંયા આવી જાય. ઓક્સિજન ઉપર બે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, નાઇટ્રોજનનો પોતાનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જ હોય. પણ અહીંયા આ એક ઓક્સિજન છે કોઓર્ડિનેશન બોન્ડ થી જોઈન્ટ થાય, જ્યારે અહીંયા ઓક્સિજનના પોતાના 3 ઇલેક્ટ્રોન યુગ્મ રહે, એટલે ઓવરઓલ બધાની વેલેન્સીઓ બેલેન્સ થઈ જાય. અને અહીંયા છે આ નાઇટ્રોજન ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બચી જાય. તો આ બંને એકબીજાના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર થયા, જે તમને અહીંયા આકૃતિમાં ડાયાગ્રામમાં દર્શાવેલું છે. ચાલો આટલું સમજાઈ ગયું? તો HNO2 નું નિર્જળ સ્વરૂપ છે N2O3, એટલે કે N2O3 માં તમે પાણીનો અણુ ઉમેરો તો એમાંથી બનશે 2 moles of HNO2 નાઇટ્રસ ઓક્સાઇડ, સોરી નાઇટ્રસ એસિડ. તો નાઇટ્રસ એસિડ નું નિર્જળ સ્વરૂપ N2O3 અને N2O3 ના જળ વિભાજનથી બને નાઇટ્રસ એસિડ. ચાલો રેડી? જે વાદળી રંગનો ઘન પદાર્થ છે ને સ્વભાવે એસિડિક છે. ચાલો નેક્સ્ટ પોઈન્ટ એના પછી NO2 આપણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. NO2 ની બનાવટમાં લેડ નાઇટ્રેટ નું વિઘટન કરવાનું છે. સાંભળજો, NO2 ની બનાવટમાં લેડ નાઇટ્રેટ નું વિઘટન કરવાનું છે. PbNO3 જે લેડ નાઇટ્રેટ છે આપણી પાસે, નું વિઘટન કરીએ. તો PbNO3 નું તમે વિઘટન કરશો તો અહીંયા Pb જોશો Pb+2 છે અને અહીંયા પણ Pb+2 જ છે, બરાબર? તો ઓવરઓલ પ્રક્રિયામાં Pb નથી ઓક્સિડાઇઝ થતો કે નથી રિડ્યુસ થતો, પરંતુ ઓક્સિડેશન અને રિડક્શનમાં નાઇટ્રોજન અને ઓક્સિજન ભાગ લે છે. અહીંયા નાઇટ્રોજનનો ઓક્સિડેશન નંબર કેટલો છે? NO3 માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન નંબર +5 છે, જ્યારે અહીંયા NO2 માં +4 થઈ ગયો. અહીંયા પ્રત્યેક ઓક્સિજન -2 હોય, જ્યારે આ એક ઓક્સિજન છે 0 માં કન્વર્ટ થઈ જાય. એટલે જોઈ શકો છો -2 થી 0 ઓક્સિજનનું ઓક્સિડેશન અને નાઇટ્રોજન +5 થી +4 એટલે નાઇટ્રોજનનું રિડક્શન થયું. ઓવરઓલ PbNO3 ટ્વાઇસ આનું વિઘટન કરશો એટલે 2 મોલ NO2 ગેસ બને અને PbO બને. તો એક ઓક્સિજન બચે એ PbO અને PbNO3 એટલે 2NO2 એટલે 1/2 O2 એટલે ટોટલ 2 1 અને 2 4 4 ને 5 ને 6 ઓક્સિજન થઈ ગયા. ચાલો રેડી? આ પ્રક્રિયામાં મળતો જે NO2 ગેસ છે એ કથ્થાઈ રંગનો, એટલે કે બદામી રંગનો, એકચ્યુઅલી બદામી અથવા કથ્થાઈ બોલે, બરાબર? બદામી રંગ તરીકે પણ કોઈ ક્વેશ્ચનમાં એને બદામી રંગનો વાયુ તરીકે પણ ઓળખી શકાય છે. ઘણી જગ્યાએ NO2 ને બદામી રંગ તરીકે પણ દર્શાવેલો હોય કોઈ પ્રશ્નમાં. એટલે તમે કોઈ પ્રશ્નમાં એમ પૂછે કે પ્રક્રિયા દરમિયાન બદામી રંગનો વાયુ ઉત્પન્ન થાય છે તો NO2 હોય, બરાબર? સ્વભાવે એસિડિક છે. બદામી રંગનો વાયુ છે, સ્વભાવે એસિડિક છે. મેં પહેલા કીધું N2O અને NO એ બે જ તટસ્થ છે, બાકીના બધા નાઇટ્રોજનના ઓક્સાઇડ સ્વભાવે એસિડિક જ હશે. યાદ રાખજો, આ સ્વભાવે એસિડિક અને કથ્થાઈ રંગનો વાયુ છે. હવે આપણે જરાક એની ઇલેક્ટ્રોનિક રચના વિશે સમજીએ. જો આપણી પાસે NO2 છે ને, એટલે એની અંદર એક N છે અને 2 O છે. તો ટોટલ નાઇટ્રોજનની સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. અહીંયા વેલેન્સ ઇલેક્ટ્રોનની આપણે ચર્ચા કરીએ તો 5 ઇલેક્ટ્રોન આના. આ ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન, આ ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થશે? 17 ઇલેક્ટ્રોન. ત્રણેયને અષ્ટક રચના પૂર્ણ કરવા, ત્રણેયની અષ્ટક રચના પૂર્ણ કરવા કુલ કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે? 24 ઇલેક્ટ્રોનની જરૂર પડે. આ ત્રણેય વચ્ચે રચાતા બંધની સંખ્યા ગણવી હોય, ત્રણેય એટલે N અને 2O વચ્ચે રચાતા ત્રણેય પરમાણુ વચ્ચે રચાતા બંધની સંખ્યા કેવી રીતે મૂકવાની આપણે ગઈકાલે સૂત્ર સમજાવ્યું હતું. એનું કુલ કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 24 ઇલેક્ટ્રોન. એમાંથી કેટલા ઇલેક્ટ્રોન બાદ કરશું? જેટલા અવેલેબલ હોય એટલા. 17 ઇલેક્ટ્રોન રાખશું. તફાવત કેટલો આવશે? 7 ઇલેક્ટ્રોનનો તફાવત આવે ભાંગ્યા 2. હું એને જરાક અલગ રીતે રિપ્રેઝેન્ટ કરું. 6 ઇલેક્ટ્રોન વત્તા 1 ઇલેક્ટ્રોન ભાંગ્યા 2. સમજાઈ ગયું કે નહીં? એટલે આ 1 ઇલેક્ટ્રોન 7મો ઇલેક્ટ્રોન અલગ રાખવું. એટલે ટૂંકમાં આપણાનો બોન્ડ ઓર્ડર છે ને આવો આવશે. 3.5 આવું આવશે. 3.5 એટલે એમ કહી શકીએ કે 3 બંધ હોય અને વત્તા 1 ઇલેક્ટ્રોન મુક્ત સ્વરૂપે હોય, જેને કહેવાય અયુગ્મિત ઇલેક્ટ્રોન. ચલો રેડી?
એટલે આપણે એક નાઇટ્રોજન અને 2 ઓક્સિજન વચ્ચે આપણે કુલ 3 બંધ બનાવવાના. એક નાઇટ્રોજન અને 2 ઓક્સિજન વચ્ચે કુલ 3 બંધ બનાવવાના છે. જે 3 બંધોમાં આપણે એક ડબલ બોન્ડ અહીંયા રાખી દઈએ અને સિંગલ બોન્ડ અહીંયા રાખી દઈએ. હવે બધાની વેલેન્સીઓ આપણે બેલેન્સ કરવાની શરૂઆત કરીએ. તો આ નાઇટ્રોજન ઓક્સિજન વચ્ચે જો 1 2 3 4. હાલો રેડી. અને આ નાઇટ્રોજન ઓક્સિજન વચ્ચે આપણે 2 ઇલેક્ટ્રોન મૂકીએ. બધાની અષ્ટક રચના પૂર્ણ કરવાની છે ને જુગાડ કેટલા ઇલેક્ટ્રોનને કરવાનો છે? 17 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે. હવે આ પહેલા ઓક્સિજનની ફરતે ગોઠવવાનું ચાલુ કરીએ તો ઓક્સિજનની ફરતે ટોટલ 4 ઇલેક્ટ્રોન છે. કેટલા ઘટે છે? 4 ઘટે છે. આપણે કામ કરીએ 4 ઇલેક્ટ્રોન મૂકીએ તો 1 2 3 4. ચાલો આ ઓક્સિજનની ફરતે 2 છે. કેટલા ઘટે? 1 2 3 4 5 6 મૂકી દઈએ. એક રીતે વિચારો તો કોઓર્ડિનેશન બોન્ડ થશે કે નહીં? સવર્ગ સહસંયોજક બંધ સમજાઈ ગયું? સવર્ગ સહસંયોજક મેં હુકોરન બતાવ્યો કાયદેસર. ભલે આપણે આકૃતિમાં સવર્ગ સહસંયોજક નથી બનાવ્યો, આ રીતે બતાવી સવર્ગ સહસંયોજક સમજાય નહીં. પણ ઓક્સિજન પાસે સંયોજકતા કક્ષાના 6 ઇલેક્ટ્રોન પડ્યા હોય એનો મતલબ એને તો એક ઇલેક્ટ્રોન ભાગમાં નથી રાખ્યો, તો ભાગમાં 2 હોય નાઇટ્રોજન ના હોય. સમજાય છે કે નહીં હું શું કહું છું? હા ઓકે. હવે નાઇટ્રોજન પાસે સંયોજકતા કક્ષામાં કેટલા છે અત્યારે? આટલામાં જો રેડ કલર ના છે. કેટલા છે અત્યારે ટોટલ? તો ઘટે કેટલા? 2. આપણી પાસે વૈધા કેટલા જોવો ટોટલ? તમે કેટલા ગોઠવા? 8 અહીંયા ગોઠવી નાખ્યા, 8 અહીંયા ગોઠવી નાખ્યા, 16 તો ગોઠવી નાખ્યા. કેટલા ઇલેક્ટ્રોન? ખાલી 1 ઇલેક્ટ્રોન વૈધા મૂકી દઈએ. 1 ઇલેક્ટ્રોન સિંગલ મૂકી એટલે પૂરું થઈ જાય. ઓક્સિજન નો વારો ન આવ્યો. મતલબ કે પાછું પ્લસ અને માઇનસ ચાર્જ ની ગણતરી કરીએ. પ્લસ અને માઇનસ ચાર્જ ની ગણતરી કરીએ તો જો ઓક્સિજન ની સંયોજકતા કક્ષામાં પ્લસ અને માઇનસ ની જો વિચારીએ ને તો આના ઉપર પ્લસ ડેલ્ટા આવે અને આના ઉપર માઇનસ ડેલ્ટા આવે. એક રીતે વિચારીએ તો શું કરવાનું? કેમ કે અહીંયા ઓક્સિજન ની સંયોજકતા કક્ષામાં જોશો ને તો 1 2 3 4 5 6 અને 7 ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા. 7 ઇલેક્ટ્રોન હોવાને કારણે એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન આવ્યો એટલે એના પર માઇનસ ડેલ્ટા. ઓક્સિજન ડોનેટ કરતો હોય તેના પર પ્લસ ડેલ્ટા આવે. અત્યારે NO2 નું આવું એક સ્ટ્રક્ચર બનાવ્યું જેમાં નાઇટ્રોજન ઉપર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, અબંધકારક અયુગ્મિત ઇલેક્ટ્રોન. બરાબર. હવે આનું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આવું પણ થઈ શકે. અહીંયા N, અહીંયા કોઓર્ડિનેશન બોન્ડ O, અહીંયા ડબલ બોન્ડ O અને અબંધકારક અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા. સમજાઈ ગયું કે નહીં? આ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર થયા ટોટલ NO2. પણ આ નાઇટ્રોજન NO2 માં એક લોન પેર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને કારણે NO2 માં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને લીધે NO2 સક્રિય વાયુ છે. એ એકદમ એક્ટિવ ગેસ છે, સક્રિય વાયુ છે. અને એ સક્રિયતાને કારણે તે નીચા તાપમાને આથી તે નીચા તાપમાને ડાયમર સ્વરૂપમાં રૂપાંતર થાય. થઈ અને N2O4 બનાવે. તો એમાં જ્યાં NO2 એ અનુચુંબકીય પ્રતિચુંબકીય હોય. કયો જોઈએ? NO2 અનુચુંબકીય હોય કેમ કે એની ઉપર એક મુક્ત ઇલેક્ટ્રોન છે. અનુચુંબકીય એટલે કે પેરામેગ્નેટિક. તો N2O4 કેવો થઈ જશે? એટલે કે પ્રતિચુંબકીય. ચાલો સમજાઈ ગયું? હા. ચાલો તો આ NO2 જોઈ ગયા. હવે N2O4 ની વાત કરીએ તો N2O4 છે NO2 નું ડાયમર ફોર્મ છે. જો અહીં લખ્યું છે નાઇટ્રોજન ઓક્સિડેશન નંબર +4 N2O4 ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ જે NO2 નું ડાયમર ફોર્મ છે. 2NO2 ઠંડક આપો તો N2O4 ને ગરમી આપો તો પાછું મળે. તમે જોઈ શકો છો અહીંયા NO2 ના 2 મોલ, ઠંડક આપો તો N2O4. તમારે નેક્સ્ટ ટેસ્ટ છે ઇક્વિલિબ્રિયમ ની છે એમાં આપણે ઓલરેડી ભણ્યા છે. ઠંડક આપવાથી પ્રક્રિયા પુરોગામી દિશામાં ક્યારે વધે? પ્રક્રિયા ઉષ્મા શોષક હોય તો ઉષ્મા ક્ષેપક હોય તો? ઠંડક આપો એટલે ઉષ્મા કાઢી લ્યો. ઉષ્મા કાઢી લ્યો અને પ્રક્રિયા પુરોગામી દિશામાં નીકળે. સમજી? ઉષ્મા કાઢો અને પ્રક્રિયા પુરોગામી દિશામાં નીકળે એનો મતલબ એમ કે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય તમે એને કાઢી લ્યો એટલે પ્રક્રિયા પુરોગામી દિશામાં જાય. લસેટલિયરના સિદ્ધાંત અનુસાર. સમજાઈ ગયું કે નહીં? આ પ્રક્રિયા કેવી છે? વધતા. એટલે આનો ડેલ્ટા H હોય ને એ કેવી હોય? નેગેટિવ. નેગેટિવ એટલે ઉષ્મા ક્ષેપક. આથી આ પ્રક્રિયાનું તાપમાન ઘટાડતા અને ટેમ્પરેચર નીચું તાપમાન લઈ જાય
તો પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે અને N2O4 મળે. આ છે બદામી રંગ, બદામી રંગનો વાયુ. જ્યારે આ છે રંગવિહીન લિક્વિડ ઓર સોલિડ. ડિપેન્ડ કરે છે કે ટેમ્પરેચર કેટલું છે. પણ આ સ્વભાવે N2O4 પણ સ્વભાવે એસિડિક અને NO2 પણ સ્વભાવે એસિડિક છે. નીચું તાપમાન હોય તો પુરોગામી દિશા, પણ જો તમે એનું તાપમાન ઊંચું લઈ જશો તો વળી પાછો આ N2O4 શું થશે? વિઘટન પામીને પાછો પ્રતિગામી દિશામાં ભાગશે. શેમાં રૂપાંતર થશે? NO2 બનાવે તો NO2 જેવો બનશે એટલે ઈ રંગવિહીન કેવો રંગ ઉત્પન્ન કરશે? પાછો બદામી રંગ. રેડી? તો બદામી રંગ ડેવલપ કરશે. ચાલો, તો આ એક થઈ ગયું ટૂંકમાં N2O4 નું બનાવટ. હવે એના બનાવટમાં આધાર ગુણધર્મ લે, સ્ટ્રક્ચર જોઈએ તો જો આપણે એક NO2 નું સ્ટ્રક્ચર આપણે આવું જોયું હતું, બરાબર? NO2 નું એના ઉપર એક લોન પેર હતો. એના જેવો બીજો એક NO2 છે ડાયમર ફોર્મ કરાવે તો એ લોન પેર થી આવી રીતે એનો એક લોન પેર કહેવાય ગયો અયુગ્મિક ઇલેક્ટ્રોન હતો. આ બે જોડાઈ જાય તો આ NO2 થઈ ગયું N2O4. પણ એવું જરૂર નથી કે એક્ઝેક્ટલી આવું થાય. આમાં રેઝોનન્સ સ્ટ્રક્ચર હોઈ શકે. ડબલ બોન્ડ ઓન, કોઓર્ડિનેશન બોન્ડ અહીંયા હોય, અહીંયા N, તો અહીંયા કોઓર્ડિનેશન બોન્ડ આવે ને અહીંયા ડબલ બોન્ડ ઓ થઈ જાય. સમજાઈ ગયું સ્ટ્રક્ચર? આ ઓક્સિજન ડબલ બોન્ડ વાળા ઓક્સિજન ઉપર 2 ઇલેક્ટ્રોન યુગ્મ હોય, જ્યારે કોઓર્ડિનેશન બોન્ડ થી જોડાયેલા ઓક્સિજન ઉપર 3 ઇલેક્ટ્રોન યુગ્મ હોય. ચાલો, રેડી? ઓકે, તો આ થઈ ગયું N2O4 ની બનાવટ, ગુણધર્મ, સોરી બંધારણ. હવે આપણે નેક્સ્ટ ઉપર આગળ વધીએ. N2O5 ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ, જે HNO3 પ્લસ P4O10 અને 4 મોલ વપરાશે. ટૂંકમાં એક્સચેન્જ થઈ જશે, ફોસ્ફરસ અને નાઇટ્રોજન એક્સચેન્જ થઈ જશે અને પ્રક્રિયા મળશે HPO3 ના 4 મોલ પ્લસ 2 મોલ્સ ઓફ N2O5. આ HPO3 ને કહેવાય મેટાફોસ્ફોરિક એસિડ. સાંભળજો, આને શું કહેવાય? મેટાફોસ્ફોરિક એસિડ. મેટા સ્વરૂપ ક્યારે આવે તો કે કોઈ એક જ અણુમાંથી H3PO4 હોય અને એક જ અણુમાંથી એક પાણીનું અણુ કાઢી નાખવામાં આવે, -H2O, તો બચે હું જોજો 2 H કાઢી નાખે, એક H બચ્યો, P અને O અને આ 3. આ ફોસ્ફોરિક એસિડ છે. હવે એક જ અણુમાંથી પાણીનું અણુ કાઢી નાખવાનું. 2 અણુ ભેગા કરીને 2 વચ્ચે પાણીનું અણુ નહીં, એક જ અણુમાંથી પાણીનું અણુ કાઢી નાખવાનું. અહીંથી 2 H અને એક O, એક જ અણુમાંથી પાણીનું અણુ કાઢી નાખો ને જે સ્વરૂપ બચે ને મેટાફોર્મ કહેવાય. તો આને કહેવાય મેટાફોસ્ફોરિક એસિડ. બરાબર? અને ઊંચા તાપમાને તમે જ્યારે વિઘટિત કરશો ને, ગરમ કરશો ને, ત્યારે HNO3 ની પ્રક્રિયા ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ એટલે કે P4O10 જેનું ડાયમર ફોર્મ હોય એની સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મેટાફોસ્ફોરિક એસિડ બને, N2O5 બને. દીકરાવા P4O10 નું જે આ સ્ટ્રક્ચર છે એ P4O10 નું સ્ટ્રક્ચર ડાયમર ફોર્મમાં કેવું હોય આપણે ફોસ્ફરસ કમ્પાઉન્ડ્સમાં જોઈ લઈશું. એનું સ્ટ્રક્ચર જોઈએ તો N ડબલ બોન્ડ O, 3 ઓક્સિજન છે, બરાબર? કોઓર્ડિનેશન બોન્ડ O, N ડબલ બોન્ડ O, કોઓર્ડિનેશન બોન્ડ O, આવી રીતે હોય તો એક ઓક્સિજન અહીંયા જોઈન્ટ કરી દે. તમને એમ થાય સર સ્ટેરિક હિન્ડ્રન્સ નહીં થાય? ના, નહીં થાય. ઓછું થશે એનું કારણ છે નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જ નથી, એ તો સવર્ગ સહસંયોજક બંધમાં જોડાઈ ગયા એટલે આમાં થોડું સ્ટેબિલિટી રહેશે. તો આ N2O5 થઈ ગયું. હવે આ N2O5 નું બીજું જે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે એ પાછું આવું થશે. જો N ડબલ બોન્ડ O, કોઓર્ડિનેશન બોન્ડ O, અહીંયા O, અહીંયા N, અહીંયા કોઓર્ડિનેશન બોન્ડ O, અહીંયા ડબલ બોન્ડ O. રેડી? તો આ થઈ ગયું એકબીજાનું સંસ્પંદન સ્વરૂપ. આ N2O5 છે ને એ HNO3 નું નિર્જળ સ્વરૂપ છે. આપણે જોઈ ગયા હતા HNO2 છે એનું નિર્જળ સ્વરૂપ છે N2O3 અને HNO3 નાઇટ્રિક એસિડ નું નિર્જળ સ્વરૂપ છે N2O5. ચાલો, તો આ જે સ્ટ્રક્ચર છે એ HNO3 ના બંધારણ ઉપરથી આપણે સમજીએ. દાખલા તરીકે મારી પાસે HNO3 છે એનું બંધારણ આવું, N ડબલ બોન્ડ O, કોઓર્ડિનેશન બોન્ડ O અને OH. બીજો HNO3, HO, N ડબલ બોન્ડ O, કોઓર્ડિનેશન બોન્ડ O. 2 વચ્ચે પાણીનું અણુ કાઢી નાખો, -H2O કરો એટલે આ સ્ટ્રક્ચર આવી જાય. તમે જુઓ અહીંયાથી OH નીકળી ગયો, અહીંથી H નીકળી ગયો, O સીધો છે નાઇટ્રોજન જોઈન્ટ થઈ ગયું એટલે આ ભાગ આવી ગયો. અહીંયા સમજાઈ ગયો સ્ટ્રક્ચર?
તો આ HNO3 નાઇટ્રિક એસિડ નું નિર્જળ સ્વરૂપ છે N2O5, અથવા ઊંધું વિચારીએ N2O5 નું જળ વિભાજન કરવામાં આવે તો બને 2 મોલ HNO3. ચાલો આટલું ક્લિયર થયું. આ પણ સ્વભાવે એસિડિક રંગવિહીન ઘન છે. ચાલો કેટલા ઓક્સો એસિડ જોઈ ગયા સૌથી પહેલા આપણે કેટલા ઓક્સાઇડ જોઈ ગયા સૌથી પહેલા આપણે જોઈએ N2O રંગવિહીન તટસ્થ વાયુ છે. પછી આપણે જોઈએ NO રંગવિહીન તટસ્થ વાયુ છે. પછી આપણે જોઈએ N2O3 તો કે ભાઈ વાદળી રંગનો ઘન પદાર્થ છે, સ્વભાવ એસિડિક છે. NO2 બદામી કથ્થઈ રંગનો વાયુ છે, સ્વભાવ એસિડિક છે. N2O4 રંગવિહીન ઘન છે, પ્રવાહી અથવા ઘન છે, સ્વભાવ એસિડિક છે. N2O5 છે એ પણ રંગવિહીન ઘન છે, સ્વભાવ એસિડિક છે. રંગીન બે જ આવ્યા, એક N2O3 ને એક NO2, વાદળી અને બદામી અથવા તો કથ્થઈ જેને કીધું. બરાબર, ચાલો આટલું ક્લિયર થયું. મેં તમને ઓક્સો એસિડ ની વાત કરી, ઓક્સો એસિડ બનાવે નિર્જળ સ્વરૂપ છે N2O3 N2O5 નું. એના ઉપરથી આપણે જરાક એક્સ્ટ્રા સ્ટેટમેન્ટ અહીં લખેલા છે જે આપણી NCERT માં નથી, એટલે આપણે મેં નોટ ડાઉન કરાવી દીધા. નાઇટ્રિક ઓક્સાઇડ NO માં એક અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીને કારણે પ્રવાહી સ્થિતિમાં તે આંશિક બહુલીકરણ પામે. ઘન અવસ્થામાં દ્વિપરમાણવિક અણુ સ્વરૂપે હોય, દ્વિપરમાણવીય અણુ સ્વરૂપે. નાઇટ્રિક ઓક્સાઇડ ઓક્સિજન સાથે સંયોજાય અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ દ્વિપરમાણુ, એટલે એકચ્યુઅલી NO છે એના ઉપર એક લોન પેર ઇલેક્ટ્રોન હોવાને કારણે એ N2O2 માં રૂપાંતરણ થઈ જશે. બરાબર, ઘન સ્વરૂપે હશે ત્યારે. ચાલો, એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે અને NO2 માં રૂપાંતર પામે. જો 2 મોલ હોય તો 2NO, ઇટ gives 2NO2. વાયુ અવસ્થામાં નાઇટ્રોજન ડાયોક્સાઇડ દ્વિપરમાણવીય રચના ધરાવતું સંયોજન છે. રિયાલિટી એવી છે, દ્વિપરમાણવીય રચના એટલે વાયુ અવસ્થામાં નાઇટ્રોજન ડાયોક્સાઇડ દ્વિપરમાણવીય રચના ધરાવતું સંયોજન છે. દ્વિપરમાણુ એટલે એકચ્યુઅલી આમ તો ટ્રાયએટોમિક થાય, પણ દ્વિપરમાણુ એટલે N અને O ના સંદર્ભમાં છે, એક N ને એક O પ્રકારના, જે નીચે મુજબ સંતુલન અવસ્થા પ્રાપ્ત કરી N2O4 માં રૂપાંતર થાય. પણ ટૂંકમાં અહીંયા બદામી અનુચુંબકીય 2 મોલ્સ ઓફ NO2, જે રંગવિહીન પ્રતિચુંબકીય ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ. નાઇટ્રોજન ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી નાઇટ્રોજન અનુવર્તી ઓક્સો એસિડ્સ બનાવજો. N2O3 છે ને એ HNO2 માં રૂપાંતર થશે, N2O5 છે એ HNO3 માં રૂપાંતર થશે. જ્યારે NO2 છે ને, NO2 એ વિસમીકરણની પ્રક્રિયા આપશે. યાદ હોય તો આપણે આગળ જોઈ ગયા છીએ કે ભાઈ મધ્યસ્થી ઓક્સિડેશન અવસ્થા છે, એસિડિક માધ્યમમાં વિસમીકરણ આપે. તો NO2 છે ને પાણી સાથે પ્રક્રિયા કરી અને 2 મોલ NO2 એક બનાવે HNO3 જેનો ઓક્સિડેશન નંબર થાય +5, અને એક બને HNO2 જેનો ઓક્સિડેશન નંબર થશે +3. તો થઈ ગયું વિસમીકરણ, આ ઓક્સિડેશન અને આ રિડક્શન. ચાલો રેડી. તો NO2 ની H2O સાથેની જળ વિભાજનથી HNO2 HNO3 નાઇટ્રસ એસિડ નાઇટ્રિક એસિડ, N2O3 ના જળ વિભાજનથી નાઇટ્રસ એસિડ, N2O5 ના જળ વિભાજનથી નાઇટ્રિક એસિડ બને. આથી જ N2O3 અને N2O5 એ અનુક્રમે HNO2 અને HNO3 ના એનહાઇડ્રાઇડ સ્વરૂપ છે, એટલે કે નિર્જળ સ્વરૂપ છે. ઓકે, ચાલો આટલું ક્લિયર થયું. હવે નેક્સ્ટ ઉપર આગળ વધીએ અને એ છે નાઇટ્રિક એસિડ HNO3, એની બનાવટ ગુણધર્મનો ઉપયોગ. આના ગુણધર્મ, રાસાયણિક ગુણધર્મ, ધાતુ સાથેની પ્રક્રિયા, કેવા પ્રકારના રેડોક્સ પ્રક્રિયાથી N2O બને, NO બને, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. રેડી, ચાલો. નાઇટ્રોજન H2N2O2 એ હાઇપોનાઇટ્રસ એસિડ બનાવે. હાઇપોનાઇટ્રસ એસિડ એટલે જેમાં N છે એકચ્યુઅલી +1 ફોર્મમાં હોય, HNO2 નો N+3 ફોર્મમાં હોય, અને HNO3 નો N છે +5 ફોર્મમાં હોય. રેડી, આ HNO છે એકચ્યુઅલી ડાયમર ફોર્મમાં રહેતા H2N2O2 બને છે, જે +1 જ હોય. રેડી, તો હાઇપોનાઇટ્રસ એસિડ નું સામાન્ય સૂત્ર આવું લખવામાં આવે, સૂત્ર H2N2O2. નાઇટ્રસ એસિડ HNO2 અને નાઇટ્રિક એસિડ HNO3 જેવા ઓક્સો એસિડ બનાવે છે. આ પૈકી HNO3 સૌથી વધુ અગત્યનો છે. ચાલો હવે બનાવટ તરફ આગળ વધીએ. તો સૌથી પહેલા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ઓસ્વાલ્ડ પદ્ધતિ. પણ બનાવટમાં જોઈએ તો પ્રયોગશાળામાં કાચના વક્ર નળીમાંથી KNO3 અથવા NNO3 સાથે H2SO4 ને ગરમ કરતા નાઇટ્રિક એસિડ મેળવવામાં આવે. એટલે દીકરા એક સિમ્પલ પ્રોસેસ છે, એસિડની ક્ષાર સાથે પ્રક્રિયા કરવામાં આવે, નવો એસિડ નવો ક્ષાર બને. લાઈક KNO3 ક્ષાર છે, એની પ્રક્રિયા H2SO4 સાથે કરવામાં આવે દીકરાઓ, તો અહીંયા 2 મોલ્સ ઓફ KNO3 વપરાય, K2SO4 મળે પ્લસ K2SO4 મળે પ્લસ HNO3 ના 2 મોલ મળે. આ રીતે તમે નાઇટ્રિક એસિડ બનાવી શકો. રેડી, તો NaNO3 પ્લસ H2SO4 ઇટ gives NaHSO4 HNO3. આનું સિંગલ આયોનાઇઝેશન કરું, 2 મોલ વાપરો તો ચાલો 1 જ મોલ વાપરીને જોઈ લઈએ. એટલે ઇક્વિવેલેન્ટ રેશિયો
તો KHSO4 પ્લસ HNO3. રેડી? ચાલો આગળ વધીએ. મોટા પાયે મુખ્યત્વે ઓસ્વાલ્ડ પ્રક્રમ દ્વારા બનાવવામાં આવે. તો જો આ પ્રક્રિયા આપણે જોઈ ગયા, અહીંયા તમે NaNO3 વાપરો તો અહીંયા NHSO4 કે Na2SO4 બને, KNO3 વાપરો તો K2SO4 કે KHSO4 બને. હવે HNO3 ની જે ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ છે એ છે ઓસ્વાલ્ડ પદ્ધતિ. આ પદ્ધતિ વાતાવરણીય ઓક્સિજન દ્વારા એમોનિયાના ઉદ્દીપકીય ઓક્સિડેશન પર આધારિત છે. એમોનિયાનું ઓક્સિડેશન કરવાનું છે. 4 moles of NH3 and 5 moles of O2, PT plus RH એટલે રોહોડિયમ, એકચ્યુઅલી 90% પ્લેટિનમ અને 10% રોહોડિયમ નું મિક્સચર હોય, બરાબર, જેને ગોજ ઉદ્દીપક, ગોજ કેટાલિસ્ટ તરીકે ઓળખવામાં આવે. 500 કેલ્વિન તાપમાન, 9 બાર દબાણ. 4 moles of નાઇટ્રિક ઓક્સાઇડ અને 6 moles of H2 બનશે. આ નાઇટ્રિક ઓક્સાઇડ નું હજી ઓક્સિડેશન કરવામાં આવે તો આ રીતે ઉત્પન્ન થયેલ નાઇટ્રિક ઓક્સાઇડ ઓક્સિજન સાથે જોડાઈ NO2 બનાવે. એટલે બીજું સ્ટેપ, 4 moles of NO plus O2 it gives 2 NO2. જે આપણે ઉપર જ હમણાં જોઈ ગયા હતા કે નાઇટ્રિક ઓક્સાઇડ છે સક્રિય હોય, એક મુક્ત ઇલેક્ટ્રોનને કારણે હજી હવાના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને NO2 બનાવે, ફર્ધર ઓક્સિડાઇઝ થઈને. તો અહીંયા 2 NO2 બને. હવે ઉત્પન્ન થયેલ નાઇટ્રોજન ડાયોક્સાઇડ પાણીમાં દ્રાવ્ય થઈને HNO3 બને. એટલે HNO, નાઇટ્રોજન ડાયોક્સાઇડ જોશો 3 moles of NO2 H2O સાથે પ્રક્રિયા કરશે તો HNO3 બનાવે 2 મોલ અને 1 મોલ NO બનાવે. ચાલો રેડી? એ ખરેખર કેવી રીતે હું તમને સમજાવું. દાખલા તરીકે તમે અહીંયા NO2 વાપરો છો 2 મોલ્સ કે 3 મોલ. ચાલો પેલા આપણે NO2 વાપરીએ. હવે એનું કરીએ જળ વિભાજન, એટલે આપણી પાસે મળે HNO3 અને HNO2. વળી પાછું આ HNO2 છે ને એ પૂર્વ પ્રક્રિયામાં પાછો આગળ વધે અને HNO3 માં રૂપાંતર થાય અને NO બનાવે. બરાબર? આ રીતે થાય. એટલે પુનઃ વિઘટિત થાય, વિસમીકરણની પ્રક્રિયા થાય અને NO બને. જે આપણે આ પ્રક્રિયા જોઈ ગયા છીએ કે HNO2 પોતે વિસમીકરણની પ્રક્રિયાથી HNO3 અને NO માં રૂપાંતર થાય. ઓવરઓલ તમે રિએક્શન જોશો ને તો NO2 ની H2O સાથે પ્રક્રિયા કરો એટલે HNO3 વધુ પ્રમાણમાં મળે અને NO બને. જે આપણે આગળની પ્રોસેસમાં જોઈ ગયા કે તમને અહીંયા NO2 નું જળ વિભાજન કરાવો તો HNO2 અને HNO3 બને. પણ આના જો 2 મોલ વાપરવા હોય તો તમારે 3 મોલ લેવા પડે. 2 મોલ વાપરીને પુનઃ પાછું એનું વિઘટન થાય, ડિસ્પ્રોપોર્શનેશન રિએક્શન થાય એટલે વિસમીકરણ, તો HNO2 માંથી HNO3 બની જાય ને એક NO બની જાય. તો HNO3 ના 2 મોલ મળે, એક મળ્યો તો ને એક આ HNO2 માંથી બનશે. સમજાય છે કે નહીં શું કીધું? હા. એટલે ડાયરેક્ટલી આપણે બતાવ્યું છે 3 moles of NO2 plus H2 it gives 2 moles of HNO3 અને NO. અહીંયા મેં આવી ચોખવટ એટલે કરી કેમ કે નહીતર તમને એમ થાય સર હમણાં આપણે આગળ એક પ્રોસેસ જોઈ ગયા, સાંભળો, હમણાં આગળ એક પ્રોસેસ જોઈ ગયા, એ પ્રોસેસ તમને એવી લાગશે કે 2 moles of NO2 ને H2O છે તો સર આ HNO2 ને HNO3 બનાવ્યા. હવે જ અહીં NO2 નું તમે જળ વિભાજન H2O સાથે કરો તો HNO3 ને NO બનાવ્યું, મતલબ બે માં અલગ અલગ નિપજ મળી. એવું થોડી હાલે. તો ખરેખર વસ્તુ કેવી છે ને એ હું તમને પાછી એકવાર રિએક્શન સમજાવજો જે તમને ક્લિયર થાય. દાખલા તરીકે અહીંયા 2 મોલ HNO2 2 મોલ NO2 વાપરીએ, H2O થી જળ વિભાજન કરીએ તો એક મળશે મને HNO3 અને એક મળશે મને HNO2. બરાબર? 2 ને બદલે 3 મોલ NO3 લઈ લઈએ. 3 મોલ NO2 પ્લસ H2O તો એમાંથી બનશે મને 2 મોલ HNO2 અને 1 મોલ HNO3 મળે. તો હાઇડ્રોજન બેલેન્સ થયો નથી. એટલે ખરેખર રિયાલિટી આવી છે કે ભાઈ આ પ્રક્રિયામાં HNO2 મળ્યો ને એ HNO2 પુનઃ વિઘટિત થશે, HNO3 માં કન્વર્ટ થઈ જાય અને NO બનાવે. એટલે ઓવરઓલ તમે રિએક્શન અહીંયાથી અહીંયા લખવા જાઓ ને 3 moles of NO2 વપરાશે એટલે 3 મોલ વાપરવામાં આવે. એનું વિઘટન કરવામાં આવે ને ઊંચા તાપમાન એટલે ઓટોમેટિકલી 2 મોલ HNO3 બની જાય અને એક NO બની જાય. તો આ રીતે 3 મોલ NO2 હશે તો HNO3 અને NO બને. 2 મોલ HNO2 હોય તો 2 મોલ NO2 હોય તો HNO3 અને HNO2 બને. બરાબર? તો આ થઈ ગઈ ઓસ્વાલ્ડ પદ્ધતિ દ્વારા HNO3 ની બનાવટ. અહીંયા જે NO નાઇટ્રિક ઓક્સાઇડ વપરાશ બનશે એ પાછો પ્રક્રિયામાં અહીંયા તમે વાપરી શકો છો ઓક્સિજન સાથે ઓક્સિડેશન દ્વારા. આ થઈ ગઈ ઓસ્વાલ્ડ પદ્ધતિ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે. ગુણધર્મ ઉપર આગળ વધીએ તો નાઇટ્રિક એસિડ રંગવિહીન પ્રવાહી છે. ઠાર બિંદુ 231.4, ઉત્કલન બિંદુ 355.6 કેલ્વિન છે. પ્રયોગશાળા કક્ષાનો નાઇટ્રિક એસિડ દળથી આશરે 68% HNO3 એટલે 68% W/W
HNO3 છે અને તેની વિશિષ્ટ ઘનતા 1.504 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ એટલે ગ્રામ પ્રતિ ml છે. વાયુ અવસ્થામાં HNO3 બંધારણ સમતલીય અણુ તરીકે જોવા મળે છે એટલે HNO2 છે જેમાં નાઇટ્રોજનનો હાઇબ્રિડાઇઝેશન sp2 છે. આપણું સૂત્ર વાપરીએ 1/2 નાઇટ્રોજનની સંયોજકતા કક્ષામાં 5 વત્તા ઓક્સિજનના નહીં ગણવાના બરાબર અને હાઇડ્રોજન OH બંધનો 1 એટલે 5 ને 6 ભાગ્યા 2 એટલે 3 એટલે sp2 હાઇબ્રિડાઇઝેશન થયું બરાબર. જલીય દ્રાવણમાં નાઇટ્રિક એસિડ હાઇડ્રોનિયમ આયનને નાઇટ્રેટ આયનો આપી પ્રબળ એસિડ તરીકે વર્તે એટલે HNO3 એ H2O સાથે રિએક્શન કરાવે તો H3O+ બનાવે અને NO3- બનાવે અને 100% આયોનાઇઝેશન થઈ જાય છે. આથી HNO3 છે સ્ટ્રોંગ એસિડ છે. ચાલો, સાંદ્ર નાઇટ્રિક એસિડ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે પણ વર્તે છે જે ગોલ્ડ અને પ્લેટિનમ જેવી ઉમદા ધાતુ સિવાયની મોટા ભાગની ધાતુઓ ઉપર હુમલો કરી રાસાયણિક પ્રક્રિયા દર્શાવે છે. ચાલો, ગોલ્ડ અને પ્લેટિનમ જેવી ધાતુ સાથે નાઇટ્રિક એસિડ એટલે પ્રક્રિયા નથી કરતો કારણ કે તે ઉમદા ધાતુ છે, નિષ્ક્રિય છે. પણ બેરેલિયમ કે એલ્યુમિનિયમ જેવી ધાતુ સાથે પણ HNO3 પ્રક્રિયા નથી કરતો કારણ કે બેરેલિયમ અને એલ્યુમિનિયમ ઉમદા ધાતુ નથી પણ એની સપાટી ઉપર છે એ ઓક્સાઇડનું નિષ્ક્રિય પળ આવી ગયેલું હોય પરિણામે HNO3 તેનું ઓક્સિડેશન ફર્ધર ઓક્સિડેશન કરી શકતું નથી. આથી બેરેલિયમ અને એલ્યુમિનિયમ સાથે પણ પ્રક્રિયા એટલે નથી કરતું HNO3. આપણે આગળ જોશું જ એમાં લખીને ટેક્સ્ટબુક નથી આપ્યું એટલે આપણે એક્સ્ટ્રા પોઈન્ટ એડ કર્યો છે આમાં કે ભાઈ બેરેલિયમ અને એલ્યુમિનિયમ જેવી ધાતુ સાથે પણ HNO3 પ્રક્રિયા નથી આપતો કારણ કે તેના ઉપર નિષ્ક્રિય પળ હોય ઓક્સિજનનું. ચાલો, આ બનાવટ ક્લિયર થઈ, બનાવટ અને ગુણધર્મ. હવે આગળ વધીએ. સાંદ્ર HNO3 એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તે AU અને PT સિવાયની લગભગ બધી જ ધાતુનું ઓક્સિડેશન કરે. શું કરવાનું તો કે AU અને PT આ બે કેવી છે? નિષ્ક્રિય એટલે ઉમદા ધાતુ છે. ધાતુ સાથે HNO3 પ્રક્રિયા નહીં કરે. ચાલો, હવે જેની HNO3 ની સાંદ્રતા ધાતુના સ્વભાવ અને તાપમાન ઉપર આધાર રાખે. મતલબ કે HNO3 ની સક્રિયતાથી ધાતુ ઓક્સિડાઇઝ થઈ અને કઈ પ્રોડક્ટ આપે. મતલબ કે HNO3 નું રેડોક્સ પ્રક્રિયામાં HNO3 નું રિડક્શન થઈને કઈ નિપજ મળશે કેમ કે તે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. તો ધાતુ સાથે પ્રક્રિયા દ્વારા HNO3 પોતે ઓક્સિડેશન કરતા તરીકે વર્તી રિડ્યુસ થઈને કઈ નિપજ આપશે, કેવા પ્રકારની પ્રક્રિયા આપશે ડિપેન્ડ કરે છે HNO3 ની સાંદ્રતા કેવી છે, ધાતુનો સ્વભાવ કેવો છે અને તાપમાન કેવું છે. બરાબર. સાંદ્ર HNO3 છે એ તો પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ છે જે અધાતુ તત્વો અને તેમના સંયોજનોનું પણ ઓક્સિડેશન કરે છે. ચાલો, અહીંયા આપણે જનરલ રિએક્શન આપી દીધી છે જેમાં ધાતુ અધાતુ બધા આપી દીધા છે. અહીંયા આપણે શરૂઆત કરીએ પહેલા અધાતુ તત્વ ચારકોલ અને ડાયમંડ. તો સાંભળજો, ડાયમંડ સાથે HNO3 પ્રક્રિયા જ નથી આપતો કેમ કે એના બોન્ડ તોડવા મુશ્કેલ છે. ઝિંક અને કોપરની રિએક્શન હવે જોશું. પહેલા હું ચારકોલની વાત કરું. કાર્બન સાથે HNO3 પ્રક્રિયા ભાગ લેશે ને તો કાર્બન સાથે પ્રક્રિયા સાંભળજો, સાંદ્ર HNO3 છે. સાંદ્ર HNO3 ઓલવેઝ NO2 પ્રોડ્યુસ કરશે. સાંદ્ર HNO3 ઓલવેઝ NO2 બની જશે. HNO3 માંથી NO2 બનશે. જોજો એટલે શું થશે, આ કાર્બન સાથે પ્રક્રિયા કરી અને તેનો એસિડ બનાવે, ઇક એસિડ લાઈક કાર્બોનિક એસિડ. જોજો, હાઇપોઅસ એસિડ, અસ એસિડ, ઇક અને પરિક આવા 4 ટાઈપના એસિડ હોય ને ઓક્સિડેશન સ્ટેટને આધારે. એટલે ક્લોરીનમાં યાદ કરો હાઇપોક્લોરસ એસિડ, ક્લોરસ એસિડ, ક્લોરિક એસિડ અને પરક્લોરિક એસિડ. આવું આપણે ભણી ગયા છીએ રેડોક્સમાં. ઇક એસિડ જો ને, ઇક એસિડ ટાઈપના સંયોજનો બનાવશે. તો જો અહીંયા લખ્યું છે, જો ઇક એસિડ છે, ઇક એસિડ તો કાર્બન થી બને કાર્બોનિક એસિડ, પણ કાર્બોનિક એસિડ સ્ટેબલ ન રહેતા શેમાં રૂપાંતર થઈ જાય? વિઘટનથી H2O અને CO2. તો જો કાર્બનમાં ડાયમંડ સાથે રિએક્શન નહીં આપે પણ ચારકોલ સાથે રિએક્શન આપશે તો CO2 ને H2O બને. રેડી. આ રિએક્શનને તમારે રેડોક્સ થી બેલેન્સ કરવી પડે. બોરોન સાથે HNO3 પ્રક્રિયા કરે તો બોરિક એસિડ બનાવે. પ્લસમાં અહીંયા NO2 જ બનશે. શું કરવાને સાંભળજો, અહીંયા કોન્સન્ટ્રેટેડ HNO3 જ વાપરવાનો છે અને કોન્સન્ટ્રેટેડ HNO3 વાપરશો એટલે તમને અહીંયા બ્રાઉન કલરનો ગેસ NO2 જ મળશે. જો મેં પહેલા જ કીધું કોન્સન્ટ્રેટેડ HNO3 છે તે જ્યારે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે ત્યારે પોતે NO2 માં જ રૂપાંતરણ પામશે. તો જો NO2 લખી દીધો છે. ક્લિયર? બરાબર. એટલે કોઈ પણ અધાતુ, બીજી વસ્તુ અધાતુ સાથે માત્ર કોન્સન્ટ્રેટેડ HNO3 જ પ્રક્રિયામાં ભાગ લેશે.
મંદ HNO3 પ્રક્રિયા આપશે નહીં. અધાતુ સાથે ચોખવટ કરી દઉં, અધાતુ સાથે કોન્સન્ટ્રેટેડ HNO3 જ પ્રક્રિયામાં ભાગ લેશે, મંદ HNO3 પ્રક્રિયામાં ભાગ નહીં લે. બોરોનની ઓક્સિડેશન કરી બોરિક એસિડ આપે, ફોસ્ફરસ P4 નું ઓક્સિડેશન કરી ફોસ્ફોરિક એસિડ, આર્સેનિક નું ઓક્સિડેશન કરી આર્સેનિક એસિડ, સલ્ફર માંથી સલ્ફ્યુરિક એસિડ, ટીન માંથી સ્ટીનિક એસિડ અથવા સ્ટેનિક એસિડ તરીકે ઓળખી શકાય. આયોડિન માંથી જોજો, આયોડિન માંથી પર આયોડિક એસિડ નહીં બને, આયોડિક એસિડ બનશે. જો મેં કીધું ને ઇક એસિડ, સમજાઈ ગયું? આયોડિક એસિડ HiO3. H2S હોય તો એમાંથી સલ્ફર બનશે, સલ્ફર. SO2 માંથી સલ્ફેટ આયન અને ગ્રેફાઇટ માંથી, સાંભળજો, અહીંયા ચારકોલ છે, ચારકોલ એટલે કોલસો, અને આ લીધું છે ગ્રેફાઇટ, ગ્રેફાઇટ માંથી બને મેલિટિક એસિડ, મેલિટિક એસિડ એટલે હેક્ઝા કાર્બોક્સિલિક એસિડ. આ ખાસ ધ્યાન રાખજો, ટેક્સ્ટબુક ની અંદર આપ્યું નથી, પણ ગુજરાત બોર્ડની જે જૂની ટેક્સ્ટબુક હતી કે જ્યારે એનસીઆરટી નહોતી અને MCQ થિયરી સેમેસ્ટર સિસ્ટમમાં 50% MCQ 50% થિયરી વાળી સિસ્ટમ હતી ને, એ ટેક્સ્ટબુક ની અંદર આપેલું છે કે કાર્બનમાં ગ્રેફાઇટ સાથે જ્યારે NO2 ની પ્રક્રિયા, સોરી HNO3 ની પ્રક્રિયા થાય ત્યારે મેલેટિક એસિડ બને, અને ઈ મેલિટિક એસિડ એટલે બેન્ઝીન હેક્ઝાકાર્બોક્સિલિક એસિડ. ચારકોલ સાથે H2CO3 બનાવે, ડાયમંડ સાથે આ રિએક્શન નહીં આપે. હવે આપણે રિએક્શન જોવાની છે મેટલ સાથે, એટલે કે આપણે આ રિએક્શન જોવાની ઝિંક અને કોપર સાથે. હાલો, આટલું ક્લિયર થયું? અધાતુ સાથે પ્રક્રિયા. અહીંયા જોજો, ઋણ SRP, ધન SRP ધાતુ અને PB. આ SRP નો મતલબ થાય સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ. સમજાઈ ગયું કે નહીં? સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ એટલે જેના રિડક્શન પોટેન્શિયલ કેવા? ઋણ. અહીંયા જેના રિડક્શન પોટેન્શિયલ કેવા? ધન. ધન રિડક્શન પોટેન્શિયલ કોણ હોય? CuAg. અને PB નો રિએક્શન પોટેન્શિયલ ધન નથી, પણ આને PB ને આમાં ભેગો મર્જ કરી લે. PB માટે અલગ રિએક્શન, પછી ઋણ રિડક્શન પોટેન્શિયલમાં Zn ને Fe ને એ બધા આવી જાય. અને ઉપધાતુ અથવા તો અધાતુ, એમાં ટીન પણ આવી જાય. ટીન છે, અધાતુમાં લાઈક કાર્બન છે, કોલસો, કે પછી P4 છે, બરાબર, કે પછી S8 છે, કે SN તમને લખી દીધું છે, બરાબર. તો આ બધા અધાતુ. એની પછી અધાતુઓ અને ટીન, અધાતુમાં કાર્બન છે, P4 છે, S8 છે વગેરે. આ બધા સાથે જયારે પ્રક્રિયા કરવામાં સાંદ્ર HNO3 હોય ને, તો પોતે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે અને તે રિડક્શન પામે, રિડક્શન પામે. સમજે કે નહીં? અને રિડક્શન પામી સાંદ્ર HNO3 છે ને, એ બધાય ગમે ત્યારે રિએક્શન કરશે ને NO2 માં જ કન્વર્ટ થશે. પણ જો મંદ HNO3 હશે ને, મંદ HNO3, તેમાં જે ઋણ રિડક્શન પોટેન્શિયલ વાળી ધાતુઓ છે ને, એની યારે N2O બનાવશે. પણ ધન રિડક્શન પોટેન્શિયલ લાઈક CuAg અને PB સાથે રિએક્શન કરશે તો NO બનાવશે, જ્યારે અધાતુ સાથે તો પ્રક્રિયા જ નહીં આપે. અતિ મંદ HNO3 હોય તો ખૂબ રિએક્ટિવ સક્રિય ધાતુઓ છે, એની યારે NH4NO3 એમોનિયમ નાઇટ્રેટ કે એમોનિયામાં કન્વર્ટ થશે, જ્યારે એ ધન રિડક્શન પોટેન્શિયલ કે અધાતુ સાથે પ્રક્રિયા જ નહીં આપે. ચાલો, આ વસ્તુ ક્લિયર થઈ, આ મગજમાં રાખવી, ભૂલ ન ખાવી, બરાબર. ચાલો આગળ વધીએ. તો આપણે રિએક્શન વિચારીએ, લખીએ પેલા. દાખલા તરીકે મારી પાસે Zn છે, Zn ની રિએક્શન આપણે કરીએ, સાંભળજો. સાંદ્ર HNO3 સાથે કરીએ અને એક આપણે કરીએ મંદ HNO3 સાથે. સાંદ્ર HNO3 એક તો બનશે ZnNO3 ટ્વાઇસ પ્લસ નાઇટ્રિક એસિડ બને NO2 માં, જ્યારે અહીંયા ZnNO3 ટ્વાઇસ, જ્યારે અહીંયા બનશે N2O. સમજાઈ ગયું? પણ જો મારી પાસે હોય અને એની રિએક્શન કરવામાં આવે સાંદ્ર HNO3 ના મંદ HNO3, સાંદ્ર HNO3 બનશે CuNO3 ટ્વાઇસ ને અહીંયા NO2 બધામાં કોમન આવશે, પણ મંદ HNO3 આવશે તેને CuNO3 ટ્વાઇસ અને અહીંયા બનશે NO. ચાલો, આટલી વસ્તુ ક્લિયર થઈ? અહીંયા તમને આ રિએક્શન નીચે લખેલી દીધી જ છે, પણ આ રિએક્શન આટલી ભલે લખી છે, નો ડાઉટ ઓપ્શનમાં આવે ડાયરેક્ટ લખી શકાય, પણ તમારે એને રેડોક્સ રિએક્શન થી પણ બેલેન્સ કરવી પડે. જો તમે બેલેન્સ કરવાની પૂછી હોય તો ચાલો આપણે Zn લખી અને રેડોક્સ થી આપણે બેલેન્સ કરીએ. અહીંયા આપણે HNO3 નાખવાનું છે રિએક્શનમાં, પ્લસ HNO3 સાંદ્ર, રેડોક્સ થી બેલેન્સ કરીએ. હવે કોન્સન્ટ્રેટેડ HNO3
પ્લસ અહીંયા HNO3 ડાયલ્યુટ એટલે કે મંદ. રેડોક્સ થી બેલેન્સ કરીએ Zn ઓક્સિડેશન નંબર 0, અહીંયા +2, અહીંયા નાઇટ્રોજન +5, અહીંયા નાઇટ્રોજન +4, માત્ર એકનો ફેરફાર થયો. જ્યારે એકનો ફેરફાર થયો સમજાય છે, J+2 અને અહીંયા એકનો ફેરફાર એટલે મલ્ટીપ્લાય બાય 2 કરવા પડશે. થઈ ગયું, ચાર્જ બેલેન્સ થઈ ગયો. ચાર્જ નહીં, ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર બેલેન્સ થઈ ગયું. સમજાઈ ગયું કે નહીં? 0 થી +2 એટલે કેટલાનો ડિફરન્સ? +2 નો. +5 થી +4 કેટલા ડિફરન્સ? -1 નો. એટલે આને મલ્ટીપ્લાય બાય 2 કરી નાખવાના. હવે પ્રેક્ષક બેલેન્સ કરવા માટે અહીંયા NO3 કેટલા છે? 2 છે. NO3 ટ્વાઇસ. તો અહીંયા તો HNO3 ના આ NO3 તો અહીંથી આવ્યા 2 નાઇટ્રોજનના. તો આ બે ચાર્જ બેલેન્સ કરવા માટે, પ્રેક્ષકને બેલેન્સ કરવા માટે બીજા 2 NO3 નાખવા પડે. તો હું એક કામ કરું, મલ્ટીપ્લાય બાય 4 કરી નાખું. તો NO3 બેલેન્સ થઈ ગયા. હવે ચાર્જ બેલેન્સ કરવો પડે તો બે બાજુ ચાર્જ બેલેન્સ જ છે. એસિડિક માધ્યમથી હવે હાઇડ્રોજન બેલેન્સ કરવાનો, ઓક્સિજન બેલેન્સ કરવાના. ઓક્સિજન બેલેન્સ કરીએ તો ડાબી બાજુ 4 તેરી 12 ઓક્સિજન, જમણી બાજુ 4 તંદુ 6 6 4 10 ઓક્સિજન, અહીંયા 2H2 કરી નાખો એટલે 12 ઓક્સિજન થઈ ગયા, 4 હાઇડ્રોજન બેલેન્સ થઈ ગયા. તો ઉપરની રિએક્શન બેલેન્સ થઈ ગઈ. એવી રીતે નીચેની રિએક્શન બેલેન્સ કરીએ. આ નાઇટ્રોજન +5, અહીંયા નાઇટ્રોજન 1 નો +1, આને ગુણ્યા 2 કરો એટલે +2, અહીંયા મલ્ટીપ્લાય બાય 2 કરવા પડશે એટલે અહીંયા થઈ જાય +10. 10 થી 2 કેટલાનો ડિફરન્સ આવ્યો? -8 નો. અહીંયા 0, અહીંયા +2, આ ડિફરન્સ કેટલાનો આવ્યો? +2 નો. આને ગુણ્યા 4 કરીએ તો અહીંયા 4, અહીંયા 4. ચાલો થઈ ગયું. હવે જુઓ 4 દુ 8 થઈ ગયા, પણ નાઇટ્રેટ એક્સ્ટ્રા કેટલા છે? અહીંયા 4 થી 4 દુ 8, તો 8 ને 2 10. તો અહીંયા મારે શું કરવા પડશે? 10 HNO3 કરવા પડે. આ ટેક્સ્ટ બુક ની બેલેન્સ રિએક્શન કરી છે. ટેક્સ્ટ બુકમાં આવી તો બેલેન્સ રિએક્શન આપેલી હોય ડાયરેક્ટ. 10 HNO3 કરી નાખ્યા. ચાર્જ બેલેન્સ જ છે. નાઇટ્રોજન બેલેન્સ થઈ ગયું. ઓક્સિજન બેલેન્સ કરીએ. ડાબી બાજુ જુઓ 10 તેરી 30 ઓક્સિજન, અહીંયા તંદુ 6 6 ચોક 24 ને 25, તો 5 H2O નાખી દો એટલે હાઇડ્રોજન થઈ જશે બે બાજુ 10 10. સમજાઈ ગયું? આવી રીતે તમારે રેડોક્સ બેલેન્સ સંતુલિત કરો. રેડોક્સ ચેપ્ટર ભણ્યા છો, હમણાં જ એક્ઝામ ગઈ છે. ચાલો હવે Cu HNO3 સાથે રિએક્શન કરીએ. સાંદ્ર HNO3 તો રિએક્શન માં તો બેલેન્સ કરવાથી આ જ આવશે આન્સર. 4 અહીંયા 2 અને અહીંયા 2H2O, કેમ કે +2 નો ફેરફાર આવે છે. પણ અહીંયા જો Cu મંદ લેવામાં આવે, મંદ HNO3, તો શું થશે? તો જો મંદ HNO3 હોય તો ચાર્જ બેલેન્સ કરીએ 0 થી અહીંયા +2 અને અહીંયા નાઇટ્રોજન +5, અહીંયા નાઇટ્રોજન +2, આ ડિફરન્સ છે -3 નો, આ ડિફરન્સ છે +2 નો. આને ગુણ્યા 3 કરાય, આને ગુણ્યા 2 કરીએ તો અહીંયા 3, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 2. હવે જુઓ નાઇટ્રેટ ગણો. 3 દુ 6, 6 છે અહીંયા 2 છે, 6 ને 2 8 કરીને એટલે 8 નાઇટ્રેટ થઈ ગયા. ઓક્સિજન 8 તેરી 24 ડાબી બાજુ, 3 દુ 6, 6 તેરી 18 ને 2 20, 20 ને 4 H2O નાખી દો, અહીંયા 8 H થઈ ગયા. ચાલો આ રીતે રેડોક્સ બેલેન્સ થઈ જાય. ક્લિયર? બેલેન્સ કરેલ ક્વેશ્ચન રિએક્શન પૂછે તો તમારે બેલેન્સ કરવી પડે. અધરવાઇઝ આ શોર્ટકટ ટ્રીક છે જ સીધું. Zn હોય કે Cu હોય, બંને એના નાઇટ્રેટ સોલ્ટ, લાઈક CuNO3 ટ્વાઇસ, ZnNO3 ટ્વાઇસ. પણ સામે જો સાંદ્ર HNO3 હોય તો બધામાં NO2 બને. મંદ HNO3 હોય તો N2O બને કે NO બને, એ ડિપેન્ડ કરે છે ધાતુ કઈ છે. લાઈક જો ધાતુ ઋણ રિડક્શન પોટેન્શિયલ વાળી હોય તો N2O બને મંદ HNO3 માંથી, અને જો ધન રિડક્શન પોટેન્શિયલ કે PB હોય તો NO બને. રિડક્શન પોટેન્શિયલ હોય તો ખ્યાલ છે ને? કયા ચેપ્ટરમાં ભણ્યા? ચેપ્ટર નંબર ચલો નેક્સ્ટ. હવે આની અંદર આપણે એક એક્સ્ટ્રા પોઈન્ટ છે એ ઇન્ક્લુડ કરી લઈએ એના ગુણધર્મો બાબતે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ખાસ ધ્યાનથી જોવું. મંદ HNO3, ખૂબ જ મંદ HNO3 મેગ્નેશિયમ અને Mn ની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે. કેમ કે મેગ્નેશિયમ છે સક્રિય ધાતુ છે એટલે, બરાબર. પછી બેરેલિયમ, એલ્યુમિનિયમ, આયર્ન, ક્રોમિયમ એ સાંદ્ર HNO3 સાથે સરળતાથી પ્રક્રિયા ન આપે, કારણ કે તેમની સપાટી પર રક્ષણાત્મક ઓક્સાઇડનું સ્તર આવેલું હોય, બરાબર. જે આપણે જોઈએ AU અને PT HNO3 સાથે પ્રક્રિયા ન આપે, કેમ કે એ ઉમદા ધાતુ છે. ટીન એ HNO3 સાથે પ્રક્રિયા કરી H2SNO3 એટલે કે મેટાસ્ટેનિક એસિડ તરીકે ઓળખવામાં આવે. અહીંયા 3 છે, બરાબર. AU અને PT એ એક્વારિજિયા સાથે પ્રક્રિયા કરે, ખાલી HNO3 સાથે પ્રક્રિયા નહીં કરે. જોજો AU અને PT HNO3 પ્રત્યે નિષ્ક્રિય છે, પણ એક્વારિજિયાને ગુજરાતીમાં બીજો એક શબ્દ છે એક્વારિજિયા માટે, અને એ છે અમ્લરાજ. અમ્લરાજ અને એક્વારિજિયા તરીકે ગુજરાતીમાં અમ્લરાજ કહેવાય.
એમાં 3 ભાગ HCl અને 1 ભાગ HNO3 નું મિશ્રણ. જો આ 3:1 નો રેશિયો છે HCl અને HNO3. એક્ઝામમાં HNO3 અને HCl નો રેશિયો આડાવડો કરી નાખશે ને તો ગોટે ચડશો. ત્યારે આપણે ઈ કન્ફ્યુઝનમાં આવશે કે 3 ભાગ HCl હતો કે HNO3 કે 1 HNO3 ને 3 HNO3 ને HCl. એટલે મૂંઝાતા નહીં, બરાબર? ખાસ ધ્યાન રાખજો. 3 પાર્ટ HCl 1 પાર્ટ HNO3 બેનું મિક્સચર હોય એને એક્વારિજિયા કહેવાય, જે ખૂબ જ સાંદ્રતા ધારણ કરી શકે, પ્રબળતા ધારણ કરી શકે. જે ગોલ્ડ અને પ્લેટિનમ જે ધાતુને એમાં અડાડવામાં આવે તો ઓગળી જાય, એટલે ગોલ્ડ અને પ્લેટિનમ ને પણ ઓગાળી નાખે. અને એ પ્રક્રિયા કરી શું બનાવશે? તો પ્રક્રિયામાં HCl ની અવેલેબિલિટી હોય, જે AU સાથે પ્રક્રિયા કરી નાઇટ્રિક એસિડની હાજરીમાં AuCl3 બનાવે. જે HCl નું પ્રમાણ વધારે હોવાથી અંતે HAuCl4 બને, જે ટેટ્રાક્લોરો ઓરિક એસિડ તરીકે ઓળખાય. ટેટ્રાક્લોરો ઓરિક એસિડ. જ્યારે પ્લેટિનમની આ જ રીતે પ્રક્રિયા કરવામાં આવે તો PtCl4 બને. એ PtCl4 હજી HCl સાથે પ્રક્રિયા કરે H2PtCl6 બને, જેને કહેવાય હેક્ઝાક્લોરોપ્લેટિનિક એસિડ. યાદ રાખજો, ટેક્સ્ટ બુકમાં રિએક્શન્સ આપેલી છે, ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? સાંદ્ર HNO3 ચામડી ઉપર પડે ને તો પીળા ટપકા થઈ જાય. એનું કારણ છે કે તે ઝેન્થોપ્રોટીનની અવેલેબિલિટી ને પ્રૂફ કરે. ઝેન્થોપ્રોટીન સાથે રિએક્ટ થઈ જાય. નાઇટ્રિક એસિડનું વધુ પડતો ઉપયોગ એમોનિયમ નાઇટ્રેટની બનાવટમાં, ખાતરના ઉત્પાદનમાં થાય. બીજા અન્ય નાઇટ્રેટ સંયોજનોનો ઉપયોગ છે વિસ્ફોટક અને પાયરોટેકનિકમાં વપરાય, મતલબ ઊંચા તાપમાન ધરાવતી પ્રક્રિયાઓમાં વપરાય. વિસ્ફોટક છે એ ગ્લિસરીન નાઇટ્રેટનો ઉપયોગ થાય, ગ્લિસરીન નાઇટ્રેટ. બીજું તેનો ઉપયોગ જો છે નાઇટ્રોગ્લિસરીન, નાઇટ્રોટોલ્યુઇન એટલે TNT કે નાઇટ્રોગ્લિસરીન છે જેવા વિસ્ફોટકો બનાવવામાં, બીજા કાર્બનિક નાઇટ્રો સંયોજનો બનાવવા માટે થાય. તેનો વધુ પડતો ઉપયોગ સ્ટેનલેસ સ્ટીલની પિકલિંગ એટલે એને એસિડમાં ધોવું, ટૂંકમાં એના સરફેસને શાઇનિંગ આપવા માટે અને ઇમ્પ્યુરિટીને દૂર કરવા માટે એસિડ સાથે પ્રક્રિયા કરીને ધોવે. આપણે બીજા શબ્દમાં કહીએ ને પિકલિંગ કહેવાય. સ્ટેનલેસ સ્ટીલની શાઇનિંગ આપવા માટે વપરાય. ધાતુના કોતરકામમાં તેમજ રોકેટમાં ઓક્સિડેશન કરતા બળતણ તરીકે તેનો યુઝ થાય. અને હજી એક લાસ્ટ એક પોઈન્ટ છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, રિંગ ટેસ્ટ, કથ્થઈ વલય કસોટી, બ્રાઉન રિંગ ટેસ્ટ. નાઇટ્રેટની પરખ કસોટી છે જેની અંદર Fe+2 આયન એટલે કે ફેરસ સલ્ફેટ આયન નાઇટ્રેટની હાજરી સૂચવે છે. તમારી પાસે દ્રાવણ છે, નાઇટ્રેટ છે કે નહીં, તો તમારે શું કરવાનું કે નાઇટ્રેટ છે કે નહીં ચેક કરવા માટે દ્રાવણની અંદર તાજું બનાવે. માનો કે મારી પાસે નાઇટ્રેટ યુક્ત દ્રાવણ છે, NO3 વાળું દ્રાવણ છે, એની અંદર બહારથી અલ્પ પ્રમાણમાં તાજું બનાવેલું FeSO4 નાખવાનું. તાજું બનાવેલું FeSO4 નાખો, તાજું. અને એ તાજું બનાવેલું FeSO4 આની અંદર ભેળવી દો. હવે તાજું બનાવેલું FeSO4 સાથે પ્રક્રિયા કરાવશો, મિક્સચર થશે. પછી એમાં બહારથી સરફેસ વાટે, એટલે અહીંયાથી ડ્રોપ સરફેસ મારફતે અહીંયાથી સાંદ્ર H2SO4 નાખો. સાંદ્ર H2SO4 નાખો એટલે જ્યાં H2SO4 અહીંયા ભેગું થશે ને, એટલે અહીંયા બ્રાઉન કલરની એક રિંગ બનશે. અહીંયા બ્રાઉન કલરની એક રિંગ બનશે. આ જે રિંગ છે ને એ સંકીર્ણ નાઇટ્રોસો સંકીર્ણ હોય, બરાબર? જો જે નાઇટ્રેટની પરખ કસોટી છે, મતલબ નાઇટ્રેટ અવેલેબલ છે એ ખબર પડે. તો આ વલય કસોટી છે નાઇટ્રેટનું નાઇટ્રિક ઓક્સાઇડમાં રિડક્શન કરવાથી છે. નાઇટ્રેટનો +5 નાઇટ્રિક ઓક્સાઇડ +2 માં રિડક્શન કરવાની Fe+2 ની ક્ષમતા ઉપર આધારિત છે. જે Fe+2 સાથે પ્રક્રિયા કરીને કથ્થાઈ રંગનું સંકીર્ણ બનાવે. Fe+2 સાથે પ્રક્રિયા કરે સૌથી પહેલા Fe+3 બને, ઓક્સિડાઇઝ થાય અને NO3 - NO માં રિડ્યુસ થાય. હવે આ કસોટી સામાન્ય રીતે નાઇટ્રેટ આયન ધરાવતા જલીય દ્રાવણમાં મંદ ફેરસ સલ્ફેટનું દ્રાવણ ઉમેર્યા બાદ, એટલે FeSO4 દ્રાવણ ઉમેર્યા બાદ કસનળીની દિવાલને અડકાડીને, એટલે કસનળીની દિવાલ મારફતે રેડવીને ધીમે ધીમે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં કરવામાં આવે પ્રક્રિયા. દ્રાવણ એટલે કે આ મિક્સચર પ્રક્રિયા મિશ્રણ છે અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે એક સ્તર રચાય ને ત્યાં આંતરપૃષ્ઠ પર એટલે સરફેસ ઉપર એક કથ્થાઈ રંગનું વલય જોવા મળે, જે નાઇટ્રેટ આયનની હાજરી સૂચવે છે. તો તમને એ રિએક્શન અહીં લખી દીધો. NO3 Fe+2 સાથે પ્રક્રિયા કરે એસિડ ઉદ્દીપકની હાજરીમાં. બેલેન્સ કરો, NO3- છે એ Fe+2 ફેરસ સલ્ફેટ સાથે રિએક્શન કરાવે એસિડ H+ ની હાજરીમાં, NO બની જાય, Fe છે Fe+2 માં કન્વર્ટ થઈ જાય. રેડોક્સ રિએક્શન બેલેન્સ કરીએ, +5 અહીંયા +2, અહીંયા +2, અહીંયા +3. હવે 2 થી 3 ડિફરન્સ આવ્યો 1 નો,
અને 5 થી 2 ડિફરન્સ આવ્યો -3 નો, આને મલ્ટીપ્લાય બાય 3 કરવા જોઈએ આપણે. તો અહીં 3 3 કરી નાખીએ. ચાર્જ બેલેન્સ કરો તો +3 દુ 6 -1 એટલે +6 ને -1 એટલે +1 -1 અહીં H પ્લસ છે એ બેલેન્સ કરી નાખીએ. અહીં H પ્લસ રીતે સાઈડમાં કાઢી નાખીએ, નથી લખવું. તો +6 ને -1 એટલે +5. સામેની બાજુ કેટલા છે? 3 તેરી 9 +9. આ બાજુ +5, આ બાજુ +9 એટલે મારે એડ કરવા પડે 4H પ્લસ. ઓક્સિજન બેલેન્સ કરીએ, આ બાજુ 3 ઓક્સિજન, આ બાજુ એક જ ઓક્સિજન છે તો 2H2 એડ કરી દઉં તો બેલેન્સ થઈ ગયું. ચાલો આટલું સમજાઈ ગયું રેડોક્સ થી રિએક્શન આપ્યું. હવે આ જે હવે દ્રાવણમાં છે એ દ્રાવણમાં FeH2O6+2 મતલબ કે Fe+2 છે NO માં રૂપાંતર થયું હોય, પણ Fe+2 છે એ દ્રાવણમાં આપણે કીધું ને મંદ દ્રાવણ લીધું છે આપણે. FeSO4 નું મંદ દ્રાવણ લીધું છે. આથી આ મંદ દ્રાવણના જો જલીય ક્ષાર બની ગયો તો FeSO4 માંથી જે અમુક Fe+2 આયન હોય છે હાઇડ્રેટેડ સોલ્ટ, એ NO સાથે પ્રક્રિયા કરે અને FeH2O5 આને છે ને ઓલા હાઇડ્રેશન આઇસોમરિઝમ કોમ્પ્લેક્સમાં યાદ હોય તો એક અંદર આવે ને એક બહાર જાય, જલીય કરણ સમઘટકતા યાદ આવે છે આવું? એક H2 બહાર, બરાબર. અને આ જે નાઇટ્રોસો સંકીર્ણ બને જેનો કથ્થઈ રંગ છે, આનો રંગીન પ્રત્યેક સંકીર્ણ સંયોજન રંગીન હોય, આનો કથ્થઈ રંગ મળે. કથ્થઈ રંગ સૂચવે છે કે ભાઈ દ્રાવણમાં નાઇટ્રેટ અવેલેબલ છે. જો કથ્થઈ રંગ બને તો નાઇટ્રેટ હશે તો જ આવું થયું હોય. જો આવી પ્રોસેસ થી દ્રાવણમાં નાઇટ્રેટ છે કે આપણને ખબર નથી, આ પ્રોસેસ કરવાની, કથ્થઈ રંગ ન બને સમજી લેવાનું આપણે જે પ્રોસેસ કરી ફોક ગઈ, કેમ કે એમાં નાઇટ્રેટ અવેલેબલ જ નહીં હોય એટલે જ કથ્થઈ રંગ નો આવ્યો. ચલો ક્લિયર? અહીંયા આપણે 15મા સમૂહમાં નાઇટ્રોજન પૂર્ણ કર્યું. હવે નાનકડો એક પોઈન્ટ રહ્યો છે ફોસ્ફરસ, એટલે 2 લેક્ચરની અંદર ફોસ્ફરસ પર પૂર્ણ થઈ જશે. રેડી?